જેતપુર પાસે કેરાળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। જેતપુરનું અનોખું શિવ મંદિર, જ્યાં ગ્રહ પીડાની વિધિ કરવામાં મળે છે અનેક ગણું ફળ। શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિમાં લીન થવાનો મહિનો। શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિમાં લીન થવાનો મહિનો। આદિ ભગવાન શિવનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ અને આદિ ભગવાન શિવના પૌરાણિક મંદિર સૌરાષ્ટ્રભરમાં આવ્યા। આવા જ એક પૌરાણિક શિવ મંદિર જેતપુરની પાસે કેરાળેશ્વર મહાદેવે આવેલા સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સાધુ સંત અને શ્રદ્ધાની ભૂમિ। આ ભૂમિ સાથે અનેક ઇતિહાસ જોડાયેલા મંદિરો સાથે ભગવાન કૃષ્ણ શિવજીનો મહિમા જોડાયેલ અને ઇતિહાસ પુરાણો સાથે જોડાયેલા। જેતપુરથી 6 કિલોમીટર દૂર આવું જ એક 7000 વર્ષ પુરાણું અને મહાભારતની કથા સાથે જોડાયેલ શિવ મંદિર આવેલ। પુરાણો અને લોકવાયકા મુજબ આ શિવ મંદિર પાંડવો દ્વારા બનાવવાનું હોવાની કથા છે। આ ઉપરાંત લોકવાયકા સાથે જોડાયેલા એવા અને જેતપુર શહેરના જેને ઇષ્ટદેવ માનવામાં આવે કેરાળેશ્વર મહાદેવ મંદિર રાજકોટ જિલ્લાના જેતપુરથી 6 કિલોમીટર દૂર આવેલ એક રમણીય સ્થળ મંદિર ભાદર નદીના કાંઠે વસેલું છે। 80 એકર જેટલી જગ્યામાં ફેલાયેલ છે। મંદિરનો ઇતિહાસ જોવા જઈએ તો મંદિર અતિ પ્રાચીન। આ જગ્યાએ પહેલા કેળનું વન હતું। શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હતા। લોકવાયકા મુજબ કેરાળેશ્વર મહાદેવ મંદિરનો 7000 વર્ષ જૂનો ઇતિહાસ છે। લોકવાયકા મુજબ પાંડવોએ પોતાના અજ્ઞાતવાસનો થોડો સમય અહીં વસવાટ કરેલો। આ દરમિયાન જ અહીં મંદિરની સ્થાપના કરી અને કાળક્રમે તે લુપ્ત થયેલ। લોકવાયકા મુજબ પાંડવો અહીં રહેલા અને ભીમના લગ્ન જ્યારે હિડિંબા સાથે થયા ત્યારે ભીમની જાન પણ અહીંથી જ માખીયાળના ડુંગર અને હાલ ઓશમ પર્વત કહેવાય તેની ઉપર ગઈ। પાંડવોએ અહીં પોતાનો વસવાટ દરમિયાન મહાદેવને પ્રસન્ન કરવા માટે મહારુદ્ર યજ્ઞ કર્યો, જેની રાખ હજુ પણ આસપાસના પરિસરમાંથી નીકળે અને તેમાં પણ હજુ પણ ઘીની સુગંધ આવે। મંદિરની ઉત્પત્તિ કેમ થઈ તેનો પણ ઇતિહાસ છે। વર્ષો પહેલા અહીં ગામ હતો, અહીંયા પટેલો ખેડૂતોના વસ્તી હતી ત્યારે ગામના વઘાસિયા પટેલની દીકરી રોજ આ શિવલિંગની પૂજા કરવા માટે આવતી। જેને અહીં પૂજા કરવા આવે ત્યારે સામે કાંઠે જવા અને આવવા માટે નદી રસ્તો કરી આપતી। આ વઘાસિયાની દીકરી દેવ થતાં તેની સમાધિ પણ હાલ આ જગ્યાએ હયાત છે અને તેની સતીમા તરીકે પૂજાય છે। પુરાણોમાં ઉલ્લેખ મુજબ અને લોકવાયકા મુજબ પાંડવો જ્યારે વસવાટ કરતા ત્યારે કમળનું સુંદર ઉપવન હતું, તેના ઉપરથી આ જગ્યાનું નામ પ્રથમ કમલેશ્વર હતું। અહીંયા મંદિર કાળક્રમે લુપ્ત થયેલ। આ જગ્યા પર કેળના વન બની ગયેલ, અભ્રષ્ટ થતા કાળક્રમે કેરાળેશ્વર નામ થયું। જ્યારે ઉત્પત્તિની વાત કરીએ તો જ્યારે કોઈ ગુવાળ અહીં પોતાની ગાયો ચરાવવા કેળના વનમાં આવતો ત્યારે એક ગાય તેને રોજ ચોક્કસ જગ્યાએ જાય અને ત્યાં તેના આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગે। જ્યારે આ ગામ લોકોએ આ બાબતે જાણ થઈ તપાસ કરી તો એક શિવલિંગ મળી આવી। તે આજનું કેરાળેશ્વર મહાદેવ મંદિર છે। જ્યોતિષો માટે પણ આ જગ્યા અતિ મહત્વની છે। જ્યોતિષો અહીં ગ્રહ પીડા દૂર કરવા માટે લોકોને વિધિ કરવા માટે જણાવે છે। અહીં બ્રાહ્મણો પણ વિધિ વિધાનોની પૂજા અને વિધિ કરે એવું માનવામાં આવે છે કે અહીં કરવામાં આવેલ વિધિ અને વિધાનનું ફળ અનોખું છે। કેરાળેશ્વર મહાદેવને જેતપુર શહેરના ઇષ્ટદેવ માનવામાં આવે છે। આ મંદિર ઉપર લોકોને અપાર શ્રદ્ધા છે। જ્યારે કેરાળેશ્વર મહાદેવના ભક્તો ઉપર કોઈ આપદા આવે ત્યારે કેરાળેશ્વર મહાદેવ તેના ભક્તોનું દુઃખ અવશ્ય દૂર કરે છે। આજે શ્રાવણ માસ નિમિત્તે શિવ ભક્તોને મંદિરમાં રહે તે માટે ભક્તોને શ્રાવણ માસ નિમિત્તે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ધાર્મિક કાર્યક્રમ જેવા કે રુદ્ર અભિષેક, દર સોમવારે મહાપૂજા, ભક્તોને શિવાલયમાં દૂધ ચડાવવા માટે ખાસ વ્યવસ્થા મંદિર તરફથી ગોઠવવામાં આવે છે। અહીં શાંતિનો અહેસાસ થાય છે। લોકો અહીં આવી ભક્તિભાવપૂર્વક મહાદેવની ઉપાસના કરી ધન્યતા અનુભવે છે। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા। તમારું નામ? મારું નામ રાહુલ વ્યાસ, એડવોકેટ, જેતપુર। આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે એટલે કે સોમવારે જેતપુર શહેરના રબારિકા રોડ ઉપર 7 થી 8 કિલોમીટર દૂર એક અતિ પ્રાચીન અને પૌરાણિક કેરાળેશ્વર મહાદેવ મંદિર આવેલ છે। આ મંદિર જે છે 5 થી 7000 વર્ષો જૂનું મંદિર છે। જ્યારે મહાભારત યુદ્ધ વખતે કૌરવ તથા પાંડવો અજ્ઞાતવાસમાં નીકળેલ હતા ત્યારે આ મંદિરની અંદર રોકાયેલા હતા અને આ મંદિરની અંદર તેઓએ એક યજ્ઞ કરેલ હતો। તે યજ્ઞની રાખ તથા ભભૂતિ આજે પણ આ મંદિરની અંદર નીકળે છે। આજે પ્રથમ દિવસે શ્રાવણ માસના જેતપુર શહેર તથા તાલુકાના તમામ લોકો અહીં આવ્યા છે અને ભક્તોનું ઘોડાપૂર અહીં ઉમટી પડેલ છે। આ મંદિર એ પૌરાણિક મંદિર છે। કેરાળેશ્વર મહાદેવ મંદિર એ જેતપુરના તથા જેતપુર તાલુકાના ઈષ્ટદેવ તરીકે ઓળખાય છે અને આ મંદિર અતિ પૌરાણિક છે। લોકો પૂરી શ્રદ્ધા તથા વિશ્વાસથી આ મંદિરની અંદર યજ્ઞ, હોમ, હવન તથા પૂજન કરે છે અને દરેક ભક્તોની મનોકામના અહીં પૂર્ણ થાય છે। કેરાળેશ્વર મહાદેવ મંદિર એ અતિ પ્રાચીન મંદિર છે અને અહીં એક અતિ પ્રાચીન ગૌશાળા આવેલ છે। આ ગૌશાળાની અંદર 200 થી 300 ગાયો તથા વાછરડાનો નિભાવ થાય છે તથા અહીં એક પ્રાચીન એક વન આવેલ છે। તે વનની અંદર અનેક પશુ પંખીઓ અહીં નિવાસ કરે છે। કેરાળેશ્વર મહાદેવ મંદિરની અંદર ભક્તો પૂરી શ્રદ્ધાથી આવે છે અને જે કાંઈ પૂજન વિધિ, હોમ હવન કરે છે તેઓની દરેક મનોકામના અહીં પૂર્ણ થાય છે અને પૂરી શ્રદ્ધાથી આ મંદિર સાથે લોકો જોડાયેલા છે। આ મંદિર એ અતિ પૌરાણિક મંદિર તરીકે ઓળખાય છે અને આજે અનેક ભક્તો અહીં ઉમટી પડે છે। કેરાળેશ્વર મહાદેવ મંદિર સાથે અમારી અનેક ગણી આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે। કેરાળેશ્વર મહાદેવ મંદિર એ અતિ પૌરાણિક મંદિર તરીકે ઓળખાય છે।